તો ચાલો આજે આપણે બનાવશું બ્રેડનો ઉપયોગ કર્યા વગર પણ ફટાફટ બની જતી સેન્ડવિચ. તો આ સેન્ડવિચ તમે સવારના નાસ્તામાં કે પછી સાંજે ફટાફટ બનાવીને ખાઈ શકો છો. તો તેના માટે મેં એક વાટકી મગની દાળને 3 થી 4 કલાક માટે પલાળવા રાખી દીધી હતી. જો ચેક કરીએ તો તે સરસ રીતે પલળી ગઈ છે. હવે એક મિક્સચર જાર લઈ તેમાં વધારાનું પાણી દૂર કરી અને તેમાં એડ કરી દઈએ. તીખાસ માટે 2 મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને અહીંયા મેં થોડું લીલું લસણ લીધું છે. તેને એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ઢાંકણ ઢાંકી અને તેને ફાઇન બેટર તૈયાર કરી લઈએ. તો આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો તે સરસ રીતે ના પીસાય તો જ તમે 1 થી 2 ચમચી જેટલો પાણીનો ઉપયોગ કરી શકો છો. તો ચેક કરીએ તો આ રીતે આપણું બેટર સરસ તૈયાર છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને બધી દાળનું આ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈએ. તો ચેક કરીએ તો આ રીતે આપણું બેટર થીક છે. તો આ જ રીતે તેને એટલું થીક રાખવાનું છે. હવે તેમાં અડધો કપ સોજી અને અડધો કપ અહીંયા મેં મીડિયમ ખાટું દહીં લીધું છે. તેને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો અહીંયા તેની સાથે ખાવાની મજા પડે તેવી ગ્રીન ચટણી પણ બનાવી લઈએ. તો અહીંયા અડધો કપ કોથમરી, 8 થી 10 નંગ ફુદીનાના પાન, તીખાસ માટે 1 લીલું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને અહીંયા મેં થોડું લીલું લસણ લીધું છે. તેને એડ કરી દઈએ. 2 ચમચી સિંગદાણા અને 2 ચમચી જેટલી મેં અહીંયા સેવ લીધી છે. તો તમે કોઈ પણ નમકીનનો ઉપયોગ કરી શકો છો. તો તે એડ કરી હવે તેમાં અડધી ચમચી સંચર પાવડર, 2 ચમચી ટોપરાનું છીણ, અડધી ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે અડધું લીંબુ એડ કરી અને ઉપરથી અડધો કપ પાણી એડ કરી અને તેને ફાઇન પીસી લઈએ. તો ચેક કરીએ તો આપણી ચટણી આ રીતે બનીને સરસ તૈયાર છે અને તેનો કલર પણ સરસ ગ્રીન આવ્યો છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો અહીંયા મેં થોડા વેજીટેબલ લીધા છે: કોબીજ, ડુંગળી, વટાણા, ગાજર, કાકડી અને પેપ્સિકમ. તો હવે તેને ચોપરની મદદથી આ રીતે તેનું ઝીણું કટિંગ કરી લઈએ અને બેટરને ચેક કરીએ તો તે સરસ રીતે ફૂલી ગયું છે. તો હવે તેમાં વેજીટેબલ એડ કરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી બેટરમાં વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે મેં અહીંયા અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે. તેને એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણું બેટર સરસ રીતે ફૂલી જાય. તો હવે મેં અહીંયા એક સેન્ડવિચનું મશીન લીધું છે. તેની બંને બાજુએ આપણે તેલ લગાવી લઈએ. તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી સેન્ડવિચ બની ગયા પછી તે ફટાફટ નીકળી જાય. હવે તેમાં આ રીતે બેટરને પાથરી દઈએ અને ઉપરથી મેં અહીંયા પનીર લીધું છે. તેને આપણે આ રીતે સરસ ગોઠવી દઈએ. તો આ પનીર મેં ઘરે જ બનાવ્યું છે. તમારે જો તેની રેસીપી જોતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઉપરથી ગ્રીન ચટણી આ રીતે લગાવી દઈએ અને ફરીથી ઉપરથી આપણે બેટરને આ રીતે રાખી દઈએ, જેથી ખાતી વખતે પનીર વચ્ચે રહે અને ખાવાની મજા આવે. તો આ રીતે આપણે સરસ પનીરને ઢાંકી દઈએ. હવે મશીન બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને 2 થી 5 મિનિટ માટે શેકવા માટે રાખી દઈએ. તો ચેક કરીએ તો એક બાજુથી આ રીતે સરસ શેકાઈ ગયું છે. તો તેને બીજી બાજુએ પણ આ રીતે સરસ શેકી લઈએ. તો આ રીતે બંને બાજુએથી શેકાઈને આપણી સેન્ડવિચ તૈયાર છે. તો હવે તેને કાઢી લઈએ અને આ રીતે કટિંગ કરી લઈએ. જો ચેક કરીએ તો આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે અને વચ્ચે પનીર છે. તો ખાવાની તો ખૂબ મજા આવશે. આ સેન્ડવિચ નાનાથી મોટા લઈ સૌને ભાવશે અને ખાવાની એવી મજા આવશે કે જો તમે આ સેન્ડવિચ એકવાર ઘરે બનાવીને ખાઈ લીધી તો તમે બહારની સેન્ડવિચ ખાવાનું પણ ભૂલી જશો. તો આ સેન્ડવિચ તમે આમનામ અથવા ઉપરથી ગ્રીન ચટણી, સોસ અને સેવ એડ કરીને પણ ખાઈ શકો છો. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.